ખેડૂત મિત્રોને આટલું જ કહેવું છે કે શરૂઆતથી આ બાયોફિટનો ઉપયોગ કરો, જેથી કરીને વાયરસથી લઈને બધી જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને ઉત્પાદન પણ સારું આવી શકે. બરાબર છે. હા. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવેલા છે કે જેમના ખેતરમાં અત્યારે કારેલાની ખેતી થઈ રહી છે. આ તમે જોઈ શકો છો, વેલા હજી એકદમ પૂરેપૂરા મંડપ ઉપર છવાયા નથી, મતલબ કે શરૂઆત છે. તો આપણે જાણીએ, સૌથી પહેલાં એમનો પરિચય લઈશું. તો તમારું શું નામ છે? વસંતભાઈ સી ગામિત, ભડભુંજા. અને ગામ એટલું ભડભુંજા. ભડભુંજા. અને તાલુકો કયો? ઉચ્છલ. 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 અને જિલ્લો? તાપી. તાપી. તો તમે કારેલાની ખેતી આમ કેટલાક વર્ષથી કરતા છે? હમણાં લગભગ 3-4 વર્ષથી રેગ્યુલર કરો? હા. આ વર્ષે કઈ જાત બનાવી છે કારેલામાં? યુએસના 13-15. યુએસના 13-15 એટલે કાજુ કારેલા? કાજુ કારેલા. અચ્છા, તો કાજુ કારેલા કરવા પાછળનું શું કારણ? એનો માંગ રહે વધારે. એની માંગ વધારે રહે, ભાવ સારો રહે. ભાવ સારો રહે. અચ્છા, તો આ રોપેલા ક્યારે? પહેલાં તો એ વાત કરો. જૂન 6 તારીખે રોપેલા. જૂનની 6 તારીખે? 6 તારીખે. કેટલા છોડ હશે? આ 375 છોડ છે. અચ્છા, અને અત્યારે આપણે જુલાઈ મહિનો પૂરા થવાનો. હા. બરાબર ને? હા. એટલે લગભગ 2 મહિના પૂરા થવા આવ્યા. 2 મહિનામાં હજી 4-5 દિવસ બાકી છે. બાકી છે. તો મને એ જણાવો કે આમાં શરૂઆતથી ટ્રીટમેન્ટ શું કરી? શરૂઆતથી મેં છે ને NPK એ આપ્યું છે, નેટસર્ફનું. આ જે અહીંયા જે છે આ બધી પ્રોડક્ટ ને, હા, એમાં NPK છે, સ્ટીમરીચ છે, બાયો 99 છે, શેત છે. આનો ઉપયોગ તમે કર્યો તો કઈ રીતના કર્યો? થોડી વાત કરો. NPK ડ્રેન્ચિંગ કર્યું, શેત ને હા, અને સ્ટીમરીચ સ્પ્રે કર્યું છે. કેટલી વાર છંટકાવ થયો અને કેટલી વાર જમીનમાં આપ્યું? 2 વખત જમીનમાં આપ્યું છે અને 3-4 ચોથી વખત સ્પ્રે કર્યું છે. અચ્છા, તો અત્યારે હાલમાં લાગ ચાલુ છે? ચાલુ છે. કેટલી તોડ થઈ ગઈ અત્યાર સુધી? અત્યાર સુધી છે ને કાલે જ તોડેલો તો 2 મણ આસપાસ આવી. અચ્છા, મતલબ આ કઈ તોડ બીજી કે ત્રીજી? આ ચોથી લગભગ. ચોથી છે. એટલે ટોટલ ઉત્પાદન અત્યાર સુધી કેટલું લઈ લીધું હશે અંદાજે? અંદાજે 5 થી 6 મણ થઈ ગયા. 5 થી 6 મણ. ઓકે. અને આ તો હજી શરૂઆત છે? શરૂઆત છે. હજી તો વેલા ઉપર આવ્યા નથી. તો શું ઉમ્મીદ છે તમને? આ વખતે સારું ઉત્પાદન રહેશે. એવરેજ કેટલું રહેશે? કેટલા દિવસના અંતરે? 1 દિવસ રહીને તોડીએ. હા, 1 દિવસના અંતરે. ઓકે. હવે કારેલાની ખેતી એટલે સૌથી રિસ્કી ખેતી કહેવાય. વાયરસના પ્રોબ્લેમ મોટાભાગે ખેડૂતોને સતાવતા હોય. તો આજે 2 મહિના થઈ ગયા, ઉત્પાદન પણ ચાલુ થઈ ગયું, અને તમે કીધું એ પ્રમાણે 4 તોડ પણ થઈ ગઈ. તો અત્યાર સુધીમાં કોઈ વાયરસવાળા વેલા દેખાય છે ખરા? કાંઈ નહીં. નથી? બિલકુલ નહીં. આગલા વર્ષોમાં કેવું હતું? આગલા વર્ષમાં આવેલો વાયરસ ને. અચ્છા, ત્યારે તમે આનો ઉપયોગ નહીં કરતા હતા બાયોફિટનો? ખાસ નથી કર્યો. અચ્છા, પણ આ વર્ષે તમે શરૂઆતથી જ ટ્રીટમેન્ટ કરી દીધી? બરાબર છે. મતલબ કે બી ઉગેલા ત્યારથી કે બીની ટ્રીટમેન્ટ પણ આમાં જ કરી? બીની ટ્રીટમેન્ટ પણ આમાં જ કરી છે. કેવી રીતે? બોળી રાખેલા. શું બોળેલું? સ્ટીમરીચમાં. ઓકે. એટલે એનાથી પહેલો શું ફાયદો થયો ઉગાવવામાં? સારા ઉગાવ રહ્યા, બધા સારા સરખી રીતે નીકળી આવ્યા. અચ્છા, બી કોઈ ફેલ ગયા એવું? કઈ નહીં. એક કે બની? કઈ ફેલ જ નથી, આ બધામાં છે. મતલબ એક સરખો બધી જગ્યાએ ઉગાવ આવી ગયો. આ સૌથી પહેલો ફાયદો થયો. બીજો ફાયદો શું છે અત્યારે? મતલબ આની ફૂટથી લઈને મતલબ વેલાનો ગ્રોથ, ગ્રીનરી કેવું લાગે તમને? બધું જ ઓકે છે. કઈ જેમાં હે ને પ્રોબ્લેમ નહીં. બરાબર. લઈને ફૂટથી લઈને લાગથી લઈને બધું જ સારું. મતલબ કે એમ કહેવાય કે જે ખેડૂતને જોઈએ જેવા વેલા એટલા સુંદર વેલા અત્યારે દેખાય છે. તો ખેડૂત મિત્રો, તમે પણ આ જોઈ જ શકો છો. આ તો વાડીનો એક ભાગ છે, પણ આ વિડીયોના ક્લિપ દ્વારા હું તમને બતાવીશ
કે કેટલા જોરદાર મતલબ વેલા તમે જોઈ શકો છો. તો બીજી વાત એ જણાવો તમે કે આજે કારેલાની ખેતી તો ઘણા બધા કરતા હોય, બરાબર, પણ આ મોટા ભાગે નિષ્ફળ થતા હોય, અને તમે છેલ્લા 4 વર્ષથી કરી રહ્યા છે, હા. તો તમને આની અંદર સફળતા જ મળી કે નિષ્ફળતા પણ ક્યારેક મળી? નિષ્ફળતા પણ આવીને. અચ્છા, મતલબ વાયરસ આવી જાય, પીળા બધા પડી જાય. અચ્છા, આ પ્રોબ્લેમ આવ્યો તમારે હા, ત્યાં. એવું હતું. પછી એનું શું કર્યું? એના માટે બધું પહેલેથી જ આ વર્ષે છે ને ટ્રીટમેન્ટ આપ્યું છે. અચ્છા, મતલબ કે આપણે રિસ્ક લેવો નથી હા. એમ કરીને તમે આ વર્ષે શરૂઆતથી જ આ નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે એ તમે વાપરવાની શરૂઆત કરી, હા. બરાબર ને? હા, એટલે એનાથી એક તો બીજનું અંકુરણ સારું થયું, સારું થયું, બીજું વેલા અત્યારે તંદુરસ્ત છે, તંદુરસ્ત. ઉત્પાદન પણ આવી રહ્યું છે સારું, અને વાયરસ જેવી કોઈ અત્યારે બીમારી આવી નથી. તો ખરેખર ખૂબ જ જોરદાર રિઝલ્ટ છે. તો ખેડૂત મિત્રોને શું કહેવું છે તમારે? ખેડૂત મિત્રોને આટલું જ કહેવું છે કે શરૂઆતથી આ બાયોફિટનો ઉપયોગ કરો, જેથી કરીને વાયરસથી લઈને બધી જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને ઉત્પાદન પણ સારું આવી શકે. બરાબર છે. હા, અત્યારે બજારમાં શું ભાવ ચાલે આનો? આનો છે ને 50 થી 60 રૂપિયા મળે છે કિલો? હા, કિલોનો. બરાબર છે. અને ભાવ વધશે એવું લાગે હજી આવનાર સમયમાં? આવનાર સમયમાં હવે તો ભાવ ખબર નહીં, પણ વધે એ આપણા હાથમાં નથી. હા, હા. ઉત્પાદન આપણા હાથમાં છે. હા, ઉત્પાદન તો આપણા હાથમાં છે. બરાબર છે. ઉત્પાદન વધે તો ભાવ તો ઓછો થાય કે વધારે થાય, પણ ફાયદો જ છે. બરાબર છે. હા. એટલે લગભગ અત્યારે આમ જોવા જાય તો લગભગ 1000 રૂપિયા મણ કહેવાય ને? હા, 1000 રૂપિયા. હા, 1000. બરાબર ને? ઓકે. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને શક્ય બને તો આવનાર સમયમાં જ્યારે એકદમ બરાબર લાખ ચાલુ થાય હા. ત્યારે પણ આપણે વિડીયો લેવાની કોશિશ કરશું, જરૂર. જો અહીંયા આવવાનું ફરીથી થાય તો. જરૂર. ઓકે. ઓકે. મિત્રો, તમે જોઈ શકો છો આ કારેલાની ક્વોલિટી કેટલી સુપર છે.